નમસ્કાર, ડાભી પ્રતિક અરવિંદભાઈ. હું અહીંયા ખોડિયાનગર વિસ્તારમાં જ રહું છું. અહીંયાનો સ્થાનિક છું અને ખોડિયાનગરની શાળામાં જેમ કે ચંદ્રશેખર આઝાદ પ્રાથમિક શાળા, નગર પ્રાથમિક શાળા નંબર 20, એમાં હું ફરજ બજાવું છું ખેલ સહાયક તરીકેની. ના હા હા બોલો તમે. પ્રિન્સિપાલ અમારી શાળામાં હાજર છે નહીં. પ્રશ્નમાં એવું છે સાહેબ કે પહેલાં પણ હું જ્યારે અહીંયા કરાર આધારિતમાં નિમણૂક મારી અહીંયા થઈ ત્યારે એક સુપરવાઇઝરની મને ડ્યુટી આપવામાં આવી. એમાં મેં આ શાળામાં વાતાવરણ જોયું તો કોપી અને આચાર્યો દ્વારા કોપી કરાવવામાં આવતી, તમામ શિક્ષકો દ્વારા કોપી કરાવવામાં આવતી હતી, જે મેં શાસનાધિકારી સાહેબને જાણ કરી અને તો અમારે મંજૂર લેવી પડે અને જાણ કરી શાસનાધિકારી સાહેબને જાણ કરી, તો છતાં પણ હજી સુધી કોઈ પણ એક્શન લેવામાં આવી નથી. અને જે કેમેરા હતા રૂમમાં, તે શિક્ષકોની બચાવ માટે કેમેરા એ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા અને એ તો કે મને કે મંજૂરી 4 કેમેરા બહાર કાઢવામાં આવ્યા અને બહાર ગ્રાઉન્ડની તરફ લગાડવામાં આવ્યા, જેથી કરીને બહારની દેખરેખ રહે, પણ શાળાની અંદર થતું કાર્ય એ ગૌણ વસ્તુ થઈ ગઈ. પહેલેથી તો હું જ્યારે એન્ટર થયો ત્યારે તો એકમ કસોટી ચાલતી હતી, પણ જે સેમિસ્ટરમાં જે મેઇન પરીક્ષા હતી તેમાં પણ આ રીતના ગેરરીતિ કોપી કરવાની ચાલુ હતી ને શિક્ષકો છે એ પેપરમાં લખાઈ દે અને ફરતા કરી નાખે. જે છોકરાને ના આવડતું હોય તો જે છોકરાને આવડતું હોય એ છોકરો પેપર લખી નાખે. અને આ વિસ્તારમાં હું અહીંયાનો જ નાગરિક છું, જાગૃત નાગરિક છું. એ અનુસંધાને મેં અહીંયા એક પહેલ શરૂ કરી કે ડ્રોપ આઉટ રેશિયો કેમ આ વિસ્તારનો વધે છે. સતત ને સતત વધતું, જે શિક્ષણ વધવું જોઈએ એની જગ્યાએ ઘટતું જાય છે. તો એનો મેઇન પાયો આ પ્રાથમિક શિક્ષા છે. તો મેં આ વિડીયો ક્યાંય પણ આપ્યો નથી, માત્ર આ મીડિયામાં સમક્ષ રજૂ કર્યો છે. આચાર્ય હાજર મળ્યા જ નથી. એમનો સમય છે 10 થી 5:30નો, પણ એ ડેઈલી 12:30 આવે છે. ઉમંગ ડાભી, ખોડિયાનગર વિસ્તારમાં. શાળા નંબર 20માં અત્યારે જેમ કે અહીંયાના શિક્ષક ખેલ સહાયક એમની એપ્લિકેશન મળેલી વિસ્તારમાં, તો એના અનુસંધાને અમે અહીંયાના એક્ટિવ મેમ્બરો બધા હાજર થયા. તો પ્રિન્સિપાલ સાહેબ હાજર છે નહીં, કોઈ પણ ક્લાસમાં કેમેરા છે નહીં અત્યારે. અને આપ જોઈ શકો છો કેમેરા બહારની તરફ લગાડેલા છે. બધા જ પ્રકારના અમે ગયા વર્ષે આનો વિરોધ કરેલો છે કે કેમેરા તમે ક્લાસમાં રાખો અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે, એનું તમે નોંધ લ્યો. તો જેનું અમે ડીબી રોય, શાસનાધિકારી બોટાદ જિલ્લાના, અમે એમને વારંવાર રજૂઆત કરવા છતાં કેમેરા ક્લાસમાં હજી સુધી લગાડેલા નથી. વહેલી તકે કેમેરા લગાડવામાં આવે અને શિક્ષણમાં સાથે જોડાયેલા તમામ શિક્ષકો પોતાનું કાર્ય કરતા હોય તેની જાણ પ્રિન્સિપાલને રહે, શાસનાધિકારીને રહે અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રહે. વાર્ષિક પરીક્ષામાં ચોરી થાય, તમને ખબર છે, મને ખબર છે, પ્રૂફ વગર બધું નકામું. તો પહેલાં તો કેમેરા હોવા જોઈએ ક્લાસમાં, બરાબર? બાકી તથ્ય વગર વાત બધી નકામી છે. કેમેરા ક્લાસમાં પહેલાં રખાવો, પછી ગેરરીતિ તમે બંધ કરો. બંધ બારણે તમે ચોરી કરાવો છો એના પ્રૂફ અમારી પાસે છે. ચૌહાણ જગદીશ ગોવિંદભાઈ. શાળા નંબર 20. અહીંયા અમારે ભાઈ શ્રી અવારનવાર મારે ફોન આવતા, પ્રતિકભાઈનો ફોન આવ્યો, રૂમની અંદર કેમેરા હતા અને બહાર લગાડવામાં. તો રૂબરૂ સ્થળ ઉપર તપાસ કરી તો કેમેરા બહારની સાઈડ લગાડેલા છે, રૂમમાં નથી. સ્કૂલે અમે રજૂઆત કરવા માટે કીધું, જીઆવી પણ આચાર્ય સાહેબ હાજર નહોતા, એટલા માટે બીજા શિક્ષકને મળ્યા, કીધું આ કેમેરા જે રૂમમાં લગાડવા તો બહારની સાઈડથી કાઢીને અંદર રૂમમાં લગાડવા વિનંતી. આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી યોગ્ય? એ તો માન્ય નોંધ ગણાય ને, આવી રીતે તો ચાલે નહીં ને. બહાર લગાડે તો કંઈ થોડું, છોકરાઓને અંદરની જરૂર છે, બહાર કેમ્પસમાં જરૂર. કેમ્પસમાં લગાડાય, ન લગાડાય એવું નથી, 1-2 કેમેરા હોય તો ચાલે ખરું. ઓકે, તો આને લઈને તમે શું ન્યાયની માંગ કરી?
હવે આગળ તો આને યોગ્ય તપાસ થાય ને રજૂઆત છે તો એનું જે રિઝલ્ટ આવે ને યોગ્ય તપાસ થાય એ બાબતે અમે મીડિયા સમક્ષ તમને રજૂઆત કરીએ છીએ. તમારો પરિચય? દિલીપભાઈ એમ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન બોટાદ. દિલીપભાઈ, આજે બોટાદ શહેરની ખોડિયાર નગર વિસ્તારની જે 20 નંબરની પ્રાથમિક શાળા છે એ શાળામાં કોપી કેસ થતો હોય તેવો ત્યાંના જ એક ખેલ સહાયકે વિડીયો જે છે તે ઉતારીને મીડિયાને આપ્યો છે. સાથે આજે સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા અને સીસીટીવી કેમેરા જે છે તે શાળામાં લગાવવા, ક્લાસરૂમમાં લગાવવાની બદલે પરિસરમાં લગાવ્યા છે. એ પ્રકારના ગંભીર આક્ષેપોને કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. તો આ મામલે આપને કંઈ જાણ કરી? મારી પાસે સ્થાનિકો દ્વારા આની રજૂઆત કરવામાં આવી છે. જે કાંઈ પ્રશ્ન છે તેને અમે સમજી ઉપર એની રજૂઆત કરી અને વિદ્યાર્થીઓના હિતમાં જે કાંઈ પ્રશ્નો હોય એ અમે એની તપાસ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરશું. દિલીપભાઈ, આજે આ પ્રકારે જે કોપી કેસનો જે વિડીયો છે ત્યાંના સ્થાનિક એક શિક્ષક કે જે ભલે કરાર આધારિત છે પરંતુ એ શિક્ષક દ્વારા જ મૂકવામાં આવ્યો છે. તો આ પ્રકારના સ્થાનિકો અને શિક્ષકોના જે આરોપો અને આક્ષેપો છે એમાં તથ્ય કેટલું હોઈ શકે? તમને શું લાગે છે, એમની માંગણી અથવા તો એમની જે રજૂઆત છે એ વ્યાજબી છે? આ બાબતે મને હજી સુધી કાંઈ ખ્યાલ નથી, એટલે હું અમારા ઉપરી અધિકારી છે સાહેબો છે એની સાથે ચર્ચા કરી અને આપને યોગ્ય વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે એવી અમે રજૂઆત કરશું અને આગળની જાણકારી પણ આપને